મેંદરડાના પંચવટી ધામ આશ્રમ દ્વારા વિવિધ ધાર્મિક તેમજ સામાજિક ઉત્થાનની જ્યોતને ઝાલતી રાખતા પૂજ્ય મહંત કૃષ્ણાદાસ માતાજી મેંદરડાના અંબાડા રોડ પર મધુવંતી નદીના કિનારે આવેલ અતિ પ્રાચીન કરોડિયા હનુમાનજીનું મંદિર આવેલ છે. આ પંચવટી ધામ આશ્રમના મહંત પૂજ્ય શ્રી કૃષ્ણાદાસ માતાજી ગુરુ શ્રી અવધ બિહારીદાસજી દ્વારા શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં વિવિધ ધાર્મિક ઉત્સવ કાર્યક્રમના આયોજન કરવામાં આવે છે, જ્યાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. પૂજ્ય કૃષ્ણાદાસ માતાજી દ્વારા શ્રીમદ ભાગવત કથા, રામકથા તેમજ શ્રીમદ દેવી ભાગવત કથા અને શિવ મહાપુરાણ કથા પોતાના વ્યાસને વક્તા તરીકે લોક કલ્યાણ અર્થે બિરાજીને જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે. આશ્રમ મધુવંતી નદીના કિનારે આવેલ હોય, વર્ષા ઋતુમાં આ વિસ્તારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી રહી હોય, પશુ પક્ષીઓનો કલરવ અને માનવ ખલેલ વગરની નીરવની પ્રફુલ્લિત વાતાવરણ મનને આનંદિત કરે તેવું સુંદર અને રમણીય સ્થળ પંચવટી કરોડિયા હનુમાન માતાજીનું પૌરાણિક ધામ મેંદરડાના આ પવિત્ર આશ્રમને એકવાર દર્શન કરવા જવું એ જીવનની ધન્ય ઘડી સમાન બની રહે. રિપોર્ટર અભય વ્યાસ, કેશોદ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પરમાત્મા આદિશક્તિ સદગુરુના ચરણોમાં વંદન કરી નમન. શ્રી પંચવટી ધામ આશ્રમ કરોડિયા હનુમાનજીનું આ પવિત્ર 450-500 વર્ષ પુરાનું પ્રાચીન સ્થાન અને એ સાનિધ્યમાં સદગુરુ શ્રી અવધ બિહારીદાસ બાપુ, મહંત શ્રી કૃષ્ણદાસ વિશેષ સદગુરુની અનુકૃપાથી, સદગુરુની અતિરિક્ત કૃપાથી આ દિવ્ય સ્થાનમાં ઘણા જ એવા પવિત્ર સત્કર્મો થઈ ચૂક્યા છે અને હાલમાં પણ સાધુ પુષ્ટમ સાધવો વસ્ત્રે લોકહિતકારકમ. સાધુનું કર્તવ્ય એ છે, સંતનો ધર્મ એ છે કે પોતાના હાથે, પોતાના વિચારો દ્વારા, પોતાના જીવન દ્વારા અનેક જીવાત્માઓને પ્રેરણા મળે, ધર્મની શરણ મળે અને પરમાર્થનું કાર્ય થાય. વર્ષમાં અહીંયા મહાશિવરાત્રિ, હનુમાન જયંતિ અને ગુરુ પૂર્ણિમા એવા પવિત્ર 3-4 વિશેષ આયોજનો દ્વારા મનુષ્ય આત્માને તૃપ્તિ થાય એ માટે સત્સંગ, ભજન અને ભોજન ત્રણેયથી બને એટલી પારમાર્થિક સેવા ગુરુ કૃપાથી કરું છું. 2023માં આ પંચવટી ધામ આશ્રમમાં એક વિશેષ ગુજરાતમાં ત્રીજો સહસ્ત્રચંડી મહાયજ્ઞ, 108 કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞ, 125 બ્રહ્મ દેવતાઓ મુખેથી એવા વિશેષ મંત્રો ઉચ્ચાર થયા કે જે મંત્રો ઉચ્ચારથી પૂરું પ્રકૃતિથી, સૌંદર્યથી ભરેલું જે વાતાવરણ છે એ ઈશ્વરીય નાદથી એટલું બધું સુશોભિત અને ગુંજી ઉઠ્યું કે પૂરા વાતાવરણમાં એ મંત્રો ઉચ્ચારથી એક બ્રહ્મ શક્તિનો પ્રાદુર્ભાવ થયો. એક શ્રેષ્ઠ શક્તિની હરેક જીવાત્માઓને અનુભૂતિ થઈ અને વિશેષ સાધુ સંતોના આશીર્વચન પ્રાપ્ત થયા. 2023માં એ જ દિવસે હનુમાન જયંતિનો પવિત્ર દિવસ અને સાધુ સંતો દ્વારા મારી ચાદર વિધિ પણ કરવામાં આવી. મારું ગુરુસ્થાન શ્રી ખોખી હનુમાન અવધ બિહારીદાસજી બાપુ જોકે અત્યારે બ્રહ્મલીન થઈ ચૂક્યા છે, પરંતુ વિશેષ રૂપમાં ગુરુ ચેતના સદૈવ એક શિષ્યના આંતરિક જગતમાં સાથે જોડાયેલી હોય છે અને ગુરુ ચેતનાના પ્રકાશના સ્વરૂપે એવું કહી શકાય
કે જ્યારે સદગુરુનો હાથ એક શિષ્યના મસ્તક પર પડે ત્યારે જ્ઞાન પ્રકાશ, બ્રહ્મ પ્રકાશ દિવ્ય રૂપે પ્રકાશિત થતો હોય છે. ગુરુ કૃપાના આશીર્વાદ રૂપે શિવ મહાપુરાણ, શ્રી રામ કથા, શ્રીમદ ભાગવત કથા અને દેવી ભાગવત કથાનું રસપાન વ્યાસપીઠ પર બેસીને પ્રભુ કૃપાથી જે કંઈ પરમાત્માની પ્રેરણા પ્રાપ્ત થઈ છે એ રસપાન કરાવું છું અને 7 વર્ષે નૈષ્ઠિક બ્રહ્મચર્યની દીક્ષા મેં ધારણ કરી.